આવીને તેથી ને એમ કે હું આવી નહીં કે મેં તાર જવાનું ટાણું થઈ ગયું પાછું મેં નથી. ઘણા ઇંતજાર બાદ આ મોસમ ને ભાઈ પેલો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને જો વરસાદ આપણે ચાલુ ભાઈ વરસાદ થાય ને વરસાદ અને પછી બંધ થાય ને એટલે શું થાય ખબર? જો ખેડવામાં હાથી ખાલે અને ખોદવા આવી ગયા છે ભાઈ પહેલું ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું એટલે બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? અને મારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. અને મસ્ત મજાની ભાઈ સવાર તો ક્યારની થઈ ગઈ, 9 વાગી ગયા છે અને કામમાં કંઈ નથી ભાઈ, કંઈ કેમ નથી ખબર? આ વરસાદની વાઈટ જોઈએ. જો આમ વરસાદ હવે અમારે ભાઈ કેદી આવે ને એ જોવાનું છે. વાવણી કરવાની છે તો વરસાદ આવી જાય ને તો ભાઈ બહુ સારું. ને હજી ગરમી થાય એટલે ભાઈ બીજી વીકની થાય. જો વરસાદ હવે થઈ જાય ને તો બહુ સારું. અને તમારા ગામમાં ભાઈ વરસાદ થયો હોય ને તો નાનકડી એક કોમેન્ટ કરીને કહેજો ભાઈ કે અમારા આ ગામમાં વરસાદ છે. 10 વાગી ગયા ભાઈ, હજી સાનું ઓહાણ નથી. શું છે કરવાનું સાનું બેન? કઈ સમજો તો અમારે બેન હવે આરામથી બેઠા લાગે, કઈ ટેન્શન ફ્રી લાગે ગાડી. વરસાદ થવાનું છે કેદી ની ભાઈ આવીને તેથી ને એમ કે હું આવી નહીં કે મેં તાર જવાનું ટાણું થઈ ગયું પાછું મેં નથી જવાનું ટાણું થઈ ગયું પણ મેં નથી કે હું કે આવી નહીં કે ભાઈ મેં થઈ જાય પરવાય આવે ટાણે આવી નહીં કે મેં થઈ ગયો તો કે અમારે હું આવી નહીં કે મેં થઈ જાય તંદી થી આવ લોહી પીધું દીધા ઉપાડીને જાર જાયલી પણ મેં ના થયો. 8 દી થાય પણ હવે થાય તો ભલે ન હવે જાજી વાર નથી. રેડી આપણે આ સીટ કાઢવાની છે, આમાં બેરિંગ ફિટ કરવાના છે. આ સીટમાં બેરિંગ ફિટ કરી દઈએ અને અહીંયા આપણે આરામદાયકના વાઇઝર નાખવાના છે બરોબર. તો આમાં ફિટ થઈ જાય ને તો આપણે આમાં ફિટ કરી દઈશું. નકર વડા ટ્રેક્ટરમાં તો આ રીતના બોલ નથી હવે જોવાય. તો આપણે સીટ કાઢીને પહેલાં બેરિંગ ફિટ કરી દઈએ ને અહીંયા અમારે મંજુ છે ને સંચો આપે જો તો હળબડાટી બોલાવે. ચલો ભાગી જા પાટિયું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઠીક સહી. મેં હજી આવ્યો નથી ને આવી જાય તો રેડી થઈ જાય. આવી જાય તો રેડી થઈ જાય ને. હા. અને આ શું કરશો? સીવણકામ. શું સીવશો? ડ્રેસ. તારો ના મારો નથી. એવું છે? ઓહો ભાઈ કમાઈ છે અમારે ભાઈ મેડમ અમારે કમાઈ. હા. હવે તો આપણે કંઈ કહેવાય નહીં કારણ કે કમાઈ છે ભાઈ. સારું કમાણી કરવી જોઈએ ને થોડી પગભર થઈ જાય. હા થોડી કમાણી ચાલુ રાખો, પગભર થઈ જાઓ. અને હાલો આપણે આ સીટ કાઢી લઈએ ને પછી આપણે બેરિંગ ફિટ કરી દઈએ આમાં. અને ફાઇનલી ભાઈ આપણે ટ્રેક્ટરમાંથી સીટ કાઢી લીધી છે. અને આપણું ટ્રેક્ટર કેવું લાગે કોમેન્ટ કરજો. કેવું કરી નાખ્યું જો સીટ હેઠળ ઉતારીને મૂકી દીધી છે. કેવું સમજો તો કેવું લાગે ભાઈ પાછળથી. બેસવું તો ભાઈ આમાં બેસવું ગયા અહીંયા બેસી જવાનું છે. અહીંયા કાં તારે ચા નતો પીવો તો આગળ કેવાની વેટ જોતી હતી? મેં તને કીધું તો હાલ ચા પીવો તો તે શું કીધું તું? નથી પીવો એમ કીધું તું. શું કીધું તું? એ ભગવાન માણસ સુબહ મેં ક્યું જૂઠ બોલ રહે હે ऐसे बार. અને આપણે જે સીટ ફિટ કરવાની હતી સીટ ફિટ કરી દીધી. અને આપણા આરામ રેસ્ટ જે ફિટ કરવાના હતા આરામ રેસ્ટ પણ ફિટ કરી દીધા. અને જો આપણી સીટ આ રીતની છે કંઈક ફિટિંગ. સો કોમેન્ટ કરજો કેવી લાગે. અને બેરિંગ એ ફિટ કરી દીધા છે. એક નંબર સ્મૂથ થઈ ગઈ છે, માખણ જેવી થઈ ગઈ. અને આરામ રેસ્ટ. અને આ ભાઈ ક્યાંય નડતા નથી. જો બેસવામાં નથી નડતા અને બેસવામાં નડે તો આ ઊંચું થઈ જાય આરામ રેસ્ટ. અને જો જમ્પિંગ એ જોરદાર કરે ભાઈ. આવી કંઈક લુક આવે છે. કોમેન્ટ કરજો કેવું લુક આવે છે. અને હાલો મિત્રો ઘણા સમય બાદ અને ઘણા ઇંતજાર બાદ આ મોસમને ભાઈ પેલો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને જો વરસાદ આપણે ચાલુ થઈ ગયો અને જોરદાર વરસાદ વરસે છે. જો ઘણા સમયની ભાઈ રાહ જોતા હતા કે આજે વરસાદ આવે ને હવે વરસાદ ચાલુ થઈ ગયો. અને મોસમની પહેલી બારી ભાઈ. અને ભાઈ જમીનની સુગંધ એવી મસ્ત આવે ને કે વાત ના પૂછો. પહેલો વરસાદ આવે ને એટલે ભીગાની ફૂલ મસ્ત મજાની સુગંધ આવે. અને તમારા ગામમાં વરસાદ હોય ને તો કોમેન્ટ કરી નાખજો. અમારે જો ભાઈ ફૂલ વરસાદ જો. અને અમારી ભાણેજ છે ને નાઈ જો નાઈ છે. અમારે નિયાસી નહીં નાવા જવું ને હે
હવે અમે જવાના છે થોડીક વાર, હજી ફૂલ વરસે ને ત્યારે જો હવે આમ નામી ફરિયામાં પાણી ચાલુ થઈ ગયા છે. તમારા ગામમાં હોય ને તો કોમેન્ટ કરી નાખજો મિત્રો. સાડા 3 થઈ ગયા છે મિત્રો અને વરસાદ થઈ ગયો છે બંધ. વરસાદ સારો આવ્યો હતો પણ આ બહુ ફોન મારા ભેગો છે એટલે બંધ થઈ જાય. વરસાદ બંધ થઈ ગયા અને આપણે જવું છે વાડી કોમ. અને અમારે ભાઈ વરસાદ થાય ને વરસાદ અને પછી બંધ થાય ને એટલે શું થાય ખબર? જો ખેડવામાં હાથીખા લઈ અને ખેતરમાં પૂગી જાય. કેટલું પહેરલું જોઈ આવ્યો હજી જાય છે તો અમે હજી જોવા જઈએ કેટલું પડ્યું ને પછી વાવણી થાય. તો હજી ત્યાં બહુ વાવણી થાય કે ના થાય હજી જોવા જઈએ અમે. જો આ પાંચીએ ચડાવીને ખેડૂ આવી ગયા. ખોદું આવી ગયા છે ભાઈ. પહેરલું જો ખેડૂ ખોદે છે ભાઈ. ચાર આંગર પડલું. ચાર આંગર પડલું ભાઈ. ખોદું હવે ચાર આંગર જેવું પડ્યું. બાકી ઘડીક વરસાદ રહ્યો હોત ને તો ખોદવું જ ના પડે. હજી આ ખોદીને વાવણી કરવી પડે. હજી આ ન્યાય પર લઈ ગયો વાત હું પેલા ભાઈને હાવ અમાર પર લઈ ગયો એટલે ચાર પાંચ આંગર આરામથી પરળી ગયું ને હજી 3 ઉતરે એટલે 6 આંગર જેવું થાય. જોઈએ હવે આગળ હજી જા ખેડૂ હજી અમારે છે ને મંડેણો હજી કોરું નથી. હું 4 આંગર ખોદી નાખ્યું. હવે વાવણા કરી દઈ. બરાબર છે નહીં? એટલું 5-6 આંગર નીકળે. ઓહો આ તો 8 આંગર થઈ ગયું. 8 આંગર થઈ ગયું. 6 ઇંચ પરલી ગયું છે ભાઈ. બધા સાહસ છે આ ખેડૂના. એટલે 6 ઇંચ કઈ બહુ ના કહેવાય. 6 ઇંચ બહુ કહેવાય. ઉઈગા પછી પાડ ક્યાં જાય ભાઈ? દરબાવાડીએથી જોઈ અને આવતા રહ્યા છે. અને આપણે હવે બી રહેવાનું છે મગફળીનું. કેમ કે 5-5 આંગર અને 4-4 આંગર પરલી ગયો એટલે વેત એક આપણે આમ કહી શકીએ 5 થી 6 ઇંચ આરામથી પરલી ગયો. તો ભાઈ હવે આપણે ખેડૂ વાવી ના શકીએ તો અખતરા ખેડૂને બધા કરવા પડે. તો 5-6 આંગર પરલી ગયું. તો હવે આપણે બી ભેરવવાનું છે. મગફળીમાં દવા ફેરવી દઈ અને સવારે વાવણીનું મુહૂર્ત કરશું. શ્રી ગણેશ કરશું. તો ભાઈ હવે આપણે છે ને મૂંડાની અને ફૂગનાશકની દવા ભેરવવાની છે. તો દવા ભેરવી દઈએ. અને જો આ બેરન છે ને બેરન આપણે અહીંયા રાખ્યા છે. અને ભાઈ બેરનમાં તમને એક રીઝન બતાવું. જો આ પ્લાસ્ટિકનું બેરન છે. આપણે વધઘટના જ બી આમાં નાખ્યા હતા ને બીજા આ બેરન પહેર્યા બધા આ પહેર્યા હતા. હજી કીધું હતું ને બેરન એમાં આમાં અને આમાં પ્લાસ્ટિક અને પતરાના બેરનમાં હું તફાવત છે ને જો એટલો ફેર છે. ત્યાં બી તમને છે ને કાળું દેખાય. જો આ બી છે ને કાળું થઈ ગયું છે ને આ પ્લાસ્ટિકના બેરનમાં કાળું થઈ ગયું. અને પતરાનું જે બેરન છે ને નાના ટાંકડાવાળું એ બી જો એવું ને એવું છે. તો ભાઈ આમાં શું હોય ખબર? પ્લાસ્ટિકના બેરનમાં થોડી હવા લઈ જાય તો ગેસની તો આપણે ગોળી નાખતા જોઈએ. તો એ જો એટલો ફેર છે. જેટલી હવા ના લઈએ ને એટલું પરફેક્ટ બી રહીએ. તો બધાને સજેસ્ટ છે ભાઈ કે નાના બેરન જે આવે ને નાના ટાંકડાવાળા એમાં રિઝલ્ટ વધારે રહે છે. તો ફાઇનલી મિત્રો બેરન લઈ લીધું છે ને હવે આમાંથી જો બી કાઢવાના છે ને એટલે ઉથમું કરી નાખવાનું. ઓહરીને કોરો એટલે નીકળી જાય. ને અમારે મંજુ અહીંયા છે વાવણી થઈ જશે. તમે જોવા ગયા હતા 5-5 આંગર પડલો. તો હું કરો ખાલી મને દવા ભેરવો. હા અને જો હવે હું છે ને આ બેરન ખોલું. નામ રાખી દઈએ ને તો યાદ પૂરા જો આ નામ ખબર તો નામ કરી દે બસ. આ રીતની હોય આમાં પંપથી સ્પ્રે કરી અને પછી લુગડામાં ભેરવી દે. આ સાઈડ છે ને એકદમ ટાઈટ રાખવાનું એટલે છે ને આ રીતના બી ભેરવાઈ જાય. ફેરવાઈ ગયા. હાલો ભાઈ આપણે દવા ભેરવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે આ એક જોરી વહીતી છે. હા અમારે રોટલા થઈ ગયા ને આપણે દવા જો અહીંયા
અહીંયા સુધી 27 નંબર છે. આ 39 છે અને બીજી 39 આપણા રૂમમાં નાખી છે. આ બધી 39 છે. તો દવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને પંપમાં લગભગ દવા તો થઈ રહી છે, જાજી છે નહીં, એ થઈ ગઈ. હાલો મિત્રો, વાગી ગયા છે 8:45 અને અત્યારે અમારે થઈ ગયો છે વ્યારું કરવાનો સમય. કારણ કે આપણે દવા ભેરવતા હતા ને પછી થોડુંક કામ હતું. જે જૂની મેળી છે ને એની અગાસી ઉપર સિમેન્ટ નાખ્યો, તો સિમેન્ટ નાખી અને આપણે એમાં સાવેણો ફેરવો, કારણ કે એમાં પાણી પડે છે. અને જો જમવાનું લે છે મંજુ, તો વ્યારું કરી લઈ. અને તમારે મિત્રો વાવણી લાયક વરસાદ થઈ ગયો તો કોમેન્ટ કરી દીજો. આપણે એક ખેતરે થયો છે અને હજી એક ખેતરે નથી થયો. વાં 5-6 આંગર પરલી ગયું છે અને આ ખેતરે 4 આંગર જેવું નીચું ઓછું 4 આંગર જેવું પહેલું અને વાં કમ્પ્લીટ થઈ જાય છે. તો સવારે અમારે વાવણી કરવાની છે અને તમારે કરવાની હોય તો કોમેન્ટ કરી નાખજો. તો શ્રી ગણેશ સવારે વાવણીના કરશો. અને જો હવે મંજુએ વ્યારું લઈ લીધા છે, તો હવે વ્યારું કરી લઈએ. અને બધા મિત્રોને જય માતાજી. નેક્સ્ટ વ્લોગમાં ફરીથી પાછા મળશું.